દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે ધડબડાટી બોલાવી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સૌપ્રથમ વાત બારડોલીની કરીએ તો સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બારડોલી નજીકથી મીંઢોળા નદી પસાર થાય છે। મીંઢોળા નદી તોફાની બનતા આસપાસના ઘરોમાં પાણી ફરી વળ્યા। બારડોલીના તલાવડી વિસ્તાર કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા, અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી। તો ભિસ્તાનની વાત કરીએ તો ભિસ્તાન મેઇન રોડ પર વરસાદથી પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયેલો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા। લોકોને પાણીમાંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી, જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા। પાંડેસરા તક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાતા લોકોની હાલાકી વધી। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોએ કહ્યું પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા। ઉધના વિસ્તારની વાત કરીએ તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર પડી। વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કતારગામની વાત કરીએ તો સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા, ત્યારે કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ। અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો। તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। સુરતમાં ધમાકેદાર વરસાદથી ડિંડોલી ગરનાળામાં પાણી ભરાયા। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે ધડબડાટી બોલાવી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સૌપ્રથમ વાત બારડોલીની કરીએ તો સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બારડોલી નજીકથી મીંઢોળા નદી પસાર થાય છે। મીંઢોળા નદી તોફાની બનતા આસપાસના ઘરોમાં પાણી ફરી વળ્યા। બારડોલીના તલાવડી વિસ્તાર કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા, અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી। તો ભિસ્તાનની વાત કરીએ તો ભિસ્તાન મેઇન રોડ પર વરસાદથી પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયેલો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા। લોકોને પાણીમાંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી, જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા। પાંડેસરા તક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાતા લોકોની હાલાકી વધી। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોએ કહ્યું પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા। ઉધના વિસ્તારની વાત કરીએ તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર પડી। વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કતારગામની વાત કરીએ તો સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા, ત્યારે કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ। અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો। તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે।